છોટાઉદેપુર જિલ્લાના વાઘસ્થળ ફોરેસ્ટ વિસ્તારમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ છોટાઉદેપુર, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ છોટાઉદેપુર, DCF ફોરેસ્ટ વિભાગ છોટાઉદેપુર, DLSA છોટાઉદેપુરની ટીમ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ તથા NSSના વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ, સીડ બોમ્બિંગ અને ફોરેસ્ટ ક્લીનઅપ ડ્રાઇવનું સફળ આયોજન કરવામાં આવ્યું। લાખથી વધુ સ્થાનિક જાતના બીજોથી બનાવેલા સીડ બોમ્બ જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવ્યા હતા, જેમાં 100થી વધુ સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ અને જંગલ વિસ્તારની સફાઈ કરવામાં આવી। વાવવામાં આવેલા બીજ હરડે, બરડા, દૂધકડી, આંબળા, ટીમરૂ કે જે વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે, પશુ પક્ષીઓ માટે આહાર પૂરો પાડે છે અને સ્થાનિક આદિવાસી સમાજ માટે આજીવિકા ઊભી કરે છે। આ કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સુનિલ કુમાર ટંક સાહેબ તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ MV પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। વડોદરા પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ફોરેસ્ટ વિભાગના સહયોગથી મુખ્ય આયોજકો તરીકે છોટાઉદેપુરના સ્થાનિક યુવાનો રુચિક શાહ અને રવિ રાઠવાએ સમગ્ર આયોજનની જવાબદારી ઉઠાવીને સફળતાપૂર્વક આ અભિયાનને આગળ વધાર્યું હતું। છોટાઉદેપુર રેન્જના જૂનાઉદેપુર વાઘસ્થળ ખાતે આજરોજ જે NGOs, DLSS અને સાથે રહી અને વિદ્યાર્થીઓ સાથે રહી અને પર્યાવરણ સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે 70,000 જેટલા સીડ બોમ્બ નાખી, બીજ નાખી અને વૃક્ષ ઉછેરનો સંદેશો આપવામાં આવ્યો। સાથે સાથે વાઘસ્થળની આજુબાજુ આવેલા વિસ્તારમાં જે પ્લાસ્ટિક હતા તે વીણી અને સ્વચ્છ ભારતનો સંદેશો થાય એ संदेशों आपवा माटे सब अधिकारियों कर्मचारियों जोड़ाया था। हमने ना हम पारुल यूनिवर्सिटी से आए थे। कितने लोग? और हमें देखो अब 25 जन आए थे, 25 से 30 जन आए थे। हम यहाँ पे जो कुछ डे था उसमें हम प्लांटेशन कर रहे थे, वो ट्रीज वगैरह वो सब प्लांटेशन कर रहे थे, ट्रीज वगैरह हमको बहुत अच्छा लगा है वो। और वो प्लांटिंग करना तो कुछ सीख लिए आज से, और अब से ना कुछ भी वो प्लांटेशन वगैरह प्रोग्राम्स रहने थे, अब तो हम अच्छे से प्लांट करना का चाहते हैं। और हमने